બહેનો, આ પ્રશ્ન તમારો છે. આ પ્રશ્ન સમાજની દરેક સ્ત્રીનો છે. ફેમિલી ક્યારેય સપોર્ટ ના કરે જ્યાં સુધી એને તમારી અંદર કોઈ આગ ના દેખાય, એને તમારું પેશન ના દેખાય, એને તમારી અંદર જીવન જીવવાની કોઈ ધગશ ના દેખાય. કે તમને સુંદર દેખાવું અને સારી રીતે રહેવું ગમે છે કે હવે રહેવું તો પડે ને? કે ખરેખર હું સુંદર છું. પછી મને થયું કે ભગવાને જે આપ્યું છે તેને એક્સેપ્ટ તો કરવું જ પડશે, અને આપણી પાસે એવા ધનના કુબેર ભંડારી સાથે નથી. શું તમને એવું નથી લાગતું કે મારા સંતાનો મને રોલ મોડેલ તરીકે સ્વીકારે? રોલ મોડેલ હોવો એનો મતલબ એ નથી કે હું ખૂબ ભણેલી ગણેલી હોવી જોઈએ, હું ખૂબ સ્માર્ટ લુકિંગ હોવી જોઈએ, પણ એની સાથે તમારા વેલ્યુઝ બહુ મેટર કરતા હોય છે. એક સાઉથ ઇન્ડિયન સાથે મેરેજ થાય છે, પ્રોફેશન અલગ અલગ પડતા હોય, એ બધા જ નેચર છે એ મિક્સ થાય છે, ફિઝિકલ ચેલેન્જ આવે છે. આવે વખતે ગીવ અપ નથી થતું. માણસોને યાદ રહેતું નથી. માણસો ફક્ત એનો આ જ જોવે છે કે તમે એમને શું ફીલ કરાવ્યું, તમે શું વેલ્યુ એડિશન આપો છો. અને પીઆર એક્ટિવિટીથી તો ઘણી બધી વસ્તુઓ થઈ જતી હોય છે. એટલે એવું ના વિચારશો કે લોકોની સામે મને આવું કહી ગયા, મારું આવું થઈ ગયું. કોઈને યાદ નથી કે તમે કોણ. તમને એમ લાગે છે કે મારા સંતાનો અંદરથી હસી રહ્યા છે? સપના પૂરા કરવામાં જ્યારે બી એવું નહીં વિચારતા કે હું સ્વાર્થી થઈ ગઈ છું. જ્યારે તમે તમારા સપના પૂરા કરશો ત્યારે અંદર જે ખુશી મળશે ને તે બહારના લોકોને મળતી જ હોય છે. હું શાળાએ જતી હોઉં અને કોઈ એમ કહે કે વાહ, હું કોલેજમાં જાઉં, ફરી પાછું કોઈ એમ કહે વાહ, હું મારા કોઈ વ્યવસાયિક કામ અર્થે નીકળું અને કોઈ મારી સામું જોઈને કહે વાહ, અને આ જ કદર મારા ઘરમાં થતી હોય તો મને કેવું લાગે? બહેનો, આ પ્રશ્ન તમારો છે. આ પ્રશ્ન સમાજની દરેક સ્ત્રીનો છે. પણ આજે મારે તમારી સામે પ્રસ્તુત કરવા છે એક એવા લેડીને, અને હું કેમેરામેનને કહીશ કે તમે એમને બતાવો આ બેન પરણેલા છે કે કુંવારા? તમને શું લાગે છે? કદાચ આપણે જવાબ આપવામાં ધોખો ખાઈ જઈએ એવું બને. આવું બધા જ થી શક્ય છે. એમનું નામ છે શ્રદ્ધા શાહ. આમ લાગે છે ને, જોઈને જોવાનું મન થાય છે ને. આ શક્તિ ઈશ્વરે પ્રત્યેકને આપેલી છે. આ તાકાત તમારામાં પણ છે. પણ આપણે એમને પૂછવું છે એ કોણ છે. એ તો આપણે એમની વાતોમાંથી ક્યાંક ને ક્યાંક જાણતા જઈશું. પણ મારે તમને શ્રદ્ધાબેન પહેલા જ પ્રશ્નમાં એવું પૂછવું છે કે તમને સુંદર દેખાવું અને સારી રીતે રહેવું ગમે છે કે હવે રહેવું તો પડે ને? થેન્ક યુ હિતેશભાઈ આ સવાલ પૂછવા માટે. કારણ કે ઘણી બધી વાર મને બી સવાલ થતો હતો જ્યારે હું ટીનેજર હતી કે ખરેખર હું સુંદર છું. પછી મને થયું કે ભગવાને જે આપ્યું છે તેને એક્સેપ્ટ તો કરવું જ પડશે, અને આપણી પાસે એવા ધનના કુબેર ભંડારી સાથે નથી કે જે આપણે આર્ટિફિશિયલી કોઈ પણ પ્લાસ્ટિક સર્જરી કરાવી શકે કે ફિલર બોટોક્સ કરાવી શકે એવા એક્સ્ટ્રા પૈસા નથી. તો મેં ફાઇન્ડ આઉટ કર્યું કે હું મારી જાતને સુંદર કઈ રીતે દેખાડી શકું. સૌથી અગત્યનું તો ઇનર બ્યુટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે તમે અંદરથી કેવા છો તે બહાર ડેફિનેટલી ઝળકે છે. અને સાથે અહીંયા લોકોને કહીશ કે મોંઘામાંના કપડાં પહેરવાથી સુંદર નથી દેખાતું. તમે કઈ રીતે એને કેરી કરો છો એ રીતે. અને જે તમારો સવાલ હતો કે સુંદર દેખાવાથી ડેફિનેટલી મારું કોન્ફિડન્સ તો વધે જ છે, અને સાથે રહેલા લોકો એને પણ પોઝિટિવ વાઇબ આવતો હોય છે. એટલે મને સુંદર દેખાવું ગમે છે. રોજ સવારે તૈયાર થવાનું ગમે છે. મને પણ કોઈ વાર કંટાળો આવે છે કે અરે હવે મારે સાદી નાઇટી પહેરીને બેસી જવું છે, મેકઅપ વેકઅપ નથી કરવો અને વાળ ઉપર બાંધીને બેસી જવું છે. પણ સ્ટીલ એવા કપડામાં પણ તમે સુંદર દેખાઈ શકો જસ્ટ બીકોઝ ઓફ યોર પર્સનાલિટી. થેન્ક યુ. મારે શ્રદ્ધાબેન તમને બીજો સીધો સવાલ એવો કરવો છે કે જ્યારે સુંદર હોઈએ અને એ સુંદરતાને પ્રગટ કરવા જ્યારે જતા હોય ત્યારે કોઈને કોઈ ચેલેન્જ આવતી હોય, તો તમારી લાઈફમાં તમારા માતા પિતા તરફથી કે તમારા પરિવારના અન્ય સભ્યો તરફથી
આ અંગે કોઈ પડકારો આવેલા છે? હું નસીબદાર છું કે મને એવા સપોર્ટિવ પેરેન્ટ્સ મળ્યા છે, મારા હસબન્ડ એવા છે અને મારા બાળકો એવા છે કે જે શ્રદ્ધાની પર્સનાલિટી છે એને પ્રગટ કરવા દેવા માટે ફૂલ ફ્રીડમ આપે છે. પણ હા, એ વખતે મારી જવાબદારી એટલી બધી વધી જાય બીકોઝ લોકો મને સુપરમોમના નામે ઓળખે છે, એટલે સુપરમોમનું ટાઇટલ કેરી કરવું બહુ અઘરું છે, કારણ કે એક સેલિબ્રિટી તરીકે તમે કેવા હોવા જોઈએ. સાથે હું ડાન્સ ટીચર છું, હું ગુરુ છું, તે કળાગુરુ તરીકે લોકોના રિસ્પેક્ટિવ ફિલિંગ્સ અલગ હોય. સાથે હું 2 બાળકોની માં છું, એટલે એક માં તરીકેની મારી પર્સનાલિટી કેવી હોવી જોઈએ, તે બધી રિસ્પોન્સિબિલિટી મારી પોતાની થઈ જાય કે ભગવાને સારું ફિગર આપ્યું છે, તમે પતલા દેખાઓ છો અથવા લાંબા છો, એનો મતલબ એ નથી કે તમે કંઈ પણ પહેરી શકો છો. તમારું ડેઝિગ્નેશન શું છે, તમારું પ્રોફેશન શું છે અને સાથે તમારી ઉંમર શું છે, એ રીતે કપડાં કેરી કરવા ખૂબ અગત્યના છે. એટલે 5 વર્ષ પહેલા હું જે કપડાં પહેરતી હતી એ હવે હું એટલે સિલેક્ટ નહીં કરું. વજનમાં એમ તો 2 કે 3 કિલોનો જ ફરક પડ્યો છે, પણ સ્ટીલ હવે મારી ઉંમર એ પડાવ તરફ ગઈ છે કે જ્યાં મને હવે એવું લાગે છે કે અમુક કપડાં મારા પર શોભે નહીં બીકોઝ ઓફ માય ડેઝિગ્નેશન. એટલે પડકારોમાં એવું માની શકાય કે ઘણી બધી વાર એવું થતું હોય કે લોકોની નજરિયો ડિફરન્ટ હોય, પણ વર્લ્ડ એટલું બધું મોટું છે અને આપણે અલગ અલગ મિટિંગ્સમાં જતા હોય, સોશિયલ ઇવેન્ટ્સમાં જતા હોય, તો મારે બધી જ જગ્યાએ એવા કંઈક કોમન કપડાં ચાલે તેવા કપડાં સિલેક્ટ કરવા પડે. અને હું એકદમ જ અચાનકથી મોડર્ન બનીને જાઉં અને હું સ્ટેજ પર જ્યારે કોઈ લેક્ચર આપવા જતી હોઉં તો ત્યાં લોકો મને સ્વીકારે જ નહીં. અને હું જો એકદમ જ બહેનજી બનીને ફરતી હોઉં અને ટ્રેડિશનલ ટ્રેડિશનલમાં બી ડેફિનેટલી આપણે મોડર્ન દેખાઈ શકીએ, પણ તે વખતે મારે એને કેરી કરતા આવડવું જોઈએ કે હું જે જગ્યાએ જાઉં છું શું ત્યાંના એપ્રોપ્રિએટ કપડાં છે મારા. સો એ સેલ્ફ એનાલિસિસ કરવું પડે. ઉંમર, તમારું પ્રોફેશન, તમારું ડેઝિગ્નેશન શું છે તે પ્રમાણે. એટલે અત્યાર સુધીમાં મારા બાળક તરફથી પડકાર આવે છે, મમ્મી તું સાડી અને ડ્રેસ નહીં પહેરતું, મોડર્ન જ સારી લાગે, પણ મારા હસબન્ડ હું સાડીમાં વધારે ગમતી હોઉં છું, એટલે એવી નાની નાની વસ્તુઓ ચાલ્યા કરે. યસ, એવું અમને સમજાઈ રહ્યું છે કે સંસ્કાર અને સંસ્કૃતિનું સંવર્ધન કરવાની સાથે સાથે તમે એક સમાજમાં રોલ મોડેલ કેવી રીતે પ્રસ્થાપિત થઈ શકાય એવો દાર્શનિક અરીસો જ્યારે તમે સમાજને આપી રહ્યા છો અને સાથોસાથ તમારા પરિચયમાં આ વાત છે એનું પેપર ફૂટી ગયું છે કે તમે 2 બાળકોની માતા છો અને હું તમને ઓળખું છું ત્યાં સુધી એક સ્ત્રીની સફળતા અને સૌથી અનહદ આનંદ એને ત્યારે થાય કે જ્યારે એના સંતાનો એને રોલ મોડેલ તરીકે સ્વીકારે. અને આપણે ભાગ્યશાળી છે કે આપણે એક એવા વ્યક્તિ સાથે અત્યારે પોડકાસ્ટ કરી રહ્યા છે કે એમના સંતાનો એમને રોલ મોડેલ તરીકે સ્વીકારે છે. શું તમને એવું નથી લાગતું કે મારા સંતાનો મને રોલ મોડેલ તરીકે સ્વીકારે? તો ફરી પાછું એમને પૂછીએ કે તમારા સંતાનો હોય, તમારા પરિવારના અન્ય સભ્યો હોય, તમારા ટીમ મેમ્બર હોય, તમારા કલીગ્સ હોય, તો એ તમને રોલ મોડેલ તરીકે અથવા આઈડિયલ પર્સનાલિટી તરીકે સ્વીકારે છે, એનું શું કારણ છે? અહીંયા સ્પેશિયલી એવી મમ્મીઓ માટે આ ટોપિક ડિસ્કસ કરીશ કે જેણે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે, કોલેજ પતાવ્યા પછી કોઈ એડિશનલ કોર્સ કરીને અથવા ડિગ્રી લઈને છતાં એ પોતાના સપનાઓને એક્સપ્લોર નથી કરી રહ્યા, તે મમ્મીઓ માટે છે. રોલ મોડેલ હોવો એનો મતલબ એ નથી કે હું ખૂબ ભણેલી ગણેલી હોવી જોઈએ, હું ખૂબ સ્માર્ટ લુકિંગ હોવી જોઈએ, પણ એની સાથે તમારા વેલ્યુઝ બહુ મેટર કરતા હોય છે. તમે સામેવાળા વ્યક્તિને શું ફીલ કરાવો છો તે અગત્યનું હોય છે. જેમ મેં તમને પહેલા જ કીધું કે જ્યારે હું સારા કપડાં પહેરું છું, હું સારા પોતે પોઝિટિવ વાઇબ્સમાં હોઉં છું, તો મારી આસપાસના લોકોને ગુડ એનર્જી આવતી હોય છે. જ્યારે હું માંદી હોઉં છું અને કદાચ હું ડલ લુક હોય તો તે વખતે તરત ટીમ આવીને પૂછે કે મેમ કંઈક થયું છે, બધું ઓકે છે તમને? આજે અમને એનર્જી નથી આવતી. એટલે મારી એનર્જીથી મારી ટીમ વર્ક કરે છે, મારા બાળકો વર્ક કરે છે અને ડેફિનેટલી કે મારી એનર્જી જો ડાઉન થાય તો હું જે આપવા માંગુ છું સમાજને અથવા મારા બિઝનેસને તે નહીં આપી શકું. અમે એ વસ્તુ પણ પોતે ફીલ કરી. કોવિડ સમયમાં આપણે બધા ઘરમાં જ હતા, એટલે આખો દિવસ નાઇટ ડ્રેસમાં જ કાઢી નાખતા હતા. વાળ ધોવાના હોય તો વાળ ધોઈને બી આપણે બાંધી દેતા હતા, સ્પેશિયલી ફિમેલ્સ માટે. અને જ્યારે મેં પોતે ઓનલાઈન સેશન લેવાના શરૂ કર્યા અને મેં પોતે ડ્રેસઅપ કરવાનું શરૂ કર્યું, તો ઘરમાં એક લાઇવનેસ આવવાની શરૂ થઈ, મને એનર્જી આવવાની શરૂ થઈ અને એના લીધે મને નવા આઈડિયાઝ આવવાના શરૂ થયા. તો આ અહીંયા સ્પેસિફિકલી એટલે મેન્શન કરીશ, જો તમે હાઉસવાઇફ છો ડઝન્ટ મેટર,
ઘરે આપણા ટિપિકલ સમાજમાં એવું છે કે પરફ્યુમ નાખીને જઈએ તો એમ કે પરફ્યુમ નાખીને જાય છે, ક્યાં ફરવા ચાલી? તો ફરવા માટે જ ફક્ત પરફ્યુમ ન નખાય. ઘરમાં ઘર સુહાસિત રાખવા માટે આપણે અગરબત્તી કરીએ છીએ. મારા શરીરમાંથી આવતી બદબૂને દૂર કરવા માટે હું પરફ્યુમ નાખું છું, જે તમારે પણ ધ્યાન રાખવું જોઈએ. આપણને ક્યારે પોતાના પરસેવાની સ્મેલ નથી આવતી, પણ આપણી આસપાસના લોકોને આવતી હોય છે, અને એ તમારા વાઇબ્સ અને તમારી ઓરા ક્રિએટ કરતી હોય છે. જેમ સરે સવાલ પૂછ્યો કે કઈ રીતે લોકોના હું રોલ મોડેલ બની. ડેફિનેટલી મારી સ્ટ્રગલ સ્ટોરી, મારી સક્સેસ સ્ટોરી, મારા વેલ્યુઝ અને મારી ઇન્ટેલેક્ચ્યુઅલ ક્વોલિટીથી કદાચ લોકો મારાથી વધારે આકર્ષિત થાય છે. અને સાથે પર્સનાલિટીમાં કપડાં, આઉટલુક અને તમારી મેનર્સ. કારણ કે ઘણી બધી વાર એવું હોય છે કે તમે સક્સેસફુલ હોય, બહુ જ સારા કપડાં પહેરતા હોય, પણ સામેવાળાની સાથે તમે એ રીતે વાત નહીં કરતા હોય, ત્યારે લોકો થોડા તમારાથી ડિસ્ટન્સ મેન્ટેન કરતા થઈ જાય છે. અને ત્યારે તમે રોલ મોડેલ નથી બની શકતા. લોકો તમારાથી ગભરાય છે, પણ તમને રિસ્પેક્ટ નથી આપતા હોતા. આ બહુ એક થિન લાઈન છે જે સક્સેસફુલ લોકો હોય તેના માટે રોલ મોડેલ ઇઝ અ વેરી બિગ ટર્મ્સ. એટલે મારે ઘણી બધી વાર આ ઇશ્યુ આવી જતો હોય છે કે વોક ધ ટોક, એટલે જે હું બોલું છું તે મારે કરવું તો હું રોલ મોડેલ બની શકું. પણ હું બહાર દુનિયામાં કંઈક બીજી જ વાતો કરતી હોઉં ને હું અંદર કંઈક હોઉં તો મારા બચ્ચાને બી ખબર પડી જાય કે મમ્મી ગપ્પા મારે છે, મમ્મી ખાલી બોલવા માટે કરે છે. સો ધેટ ઇઝ ધ મેઇન થિંગ કે ઘરના લોકો પહેલા આપણને સ્કેન કરતા હોય છે. તો ધ્યાન રાખજો, તમે જે બોલો છો તે તમારે કરવાનું છે. પછી એમાં કોઈ બહાના નહીં આવે કે જસ્ટિફિકેશન નહીં આવે. યસ, તમારી એક વાત અમને એ પણ જાણવા મળી છે કે તમે એક સ્પેશિયલ મોમ તરીકેનું એક બિરુદ છે પ્રાપ્ત કરેલું છે, અને એ એવા સમયની તમારી જર્ની હતી કે જ્યારે તમારું બાળક છે ખૂબ નાનું હતું. હવે અમે એવું બધું સાંભળેલું છે કે બાળકનો જન્મ થવાનો હોય એ પહેલાની તૈયારી, જન્મ થાય પછી એને એમ લાગે કે હવે મારું જીવન એ ફક્ત મારા બાળકો છે, ને જો હું મારા બાળકની જ સંપૂર્ણ કેર ન કરું તો ક્યાંક હું સ્વાર્થી છું, હું મારી દુનિયામાં ખોવાઈ જાઉં છું, મારા પરિવારના સભ્યો ન સ્વીકારે. તો તમારે પણ ક્યાંક આવું કંઈ સાંભળવા મળ્યું? પણ મને ખબર છે ત્યાં સુધી તમે બધી જ બાબતોને બેલેન્સ કરી અને તમે એક એવી જર્ની પસાર કરી કે ડાન્સ ઇન્ડિયા ડાન્સની અંદર બાળકનો ઉછેર પણ થતો હોય, સ્ટ્રગલ પણ હોય, તમારી પ્રેક્ટિસ પણ ચાલુ હોય, તમને એપ્રિસિએશન મળતું હોય, રિવોર્ડ મળતું હોય, ત્યારે ખરેખર તમને કેટલો આનંદ થાય છે. દરેક સ્ત્રી જે વર્કિંગ ફિમેલ હશે ને તેને એક ગિલ્ટ હશે કે હું ખરાબ માં તો નથી. એ સવાલ આપણે ઘણી બધી વાર આપણે પોતાની જાતને પૂછતા હોઈએ. તમે અહીંયા એક ટોપિક લીધો છે ડાન્સ ઇન્ડિયા ડાન્સનો, એટલે સ્પેશિયલી કહીશ કે ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં જ્યારે સુપર મોમ સિઝન આવી ત્યારે સૌથી પહેલા ઓડિશન વખતની જ વાતમાં એવું હતું કે મારા હસબન્ડે કીધું, મારા હસબન્ડ સાઉથ ઇન્ડિયન છે અને અમારા લવ અરેન્જ મેરેજ છે, અને જ્યારે અમારા લગ્ન નક્કી થયા ત્યારે મેં કીધું કે અરુણ, સૌથી પહેલો પ્રેમ મારો ડાન્સ રહેશે અને બીજો તું રહેશે. તો એ વખતે જ્યારે સુપર મોમ આવ્યું ત્યારે એને કીધું કે તું ડાન્સને બહુ પ્રેમ કરે છે ને, તો હવે ટ્રાય કર. અને આઈ સેડ ધેટ કે માહિર બહુ નાનો છે, માહિર મારો સન, હી વોઝ 3 months ઓલ્ડ, અને મેં કીધું કે 3 મહિનાનું બાળક છે, તો જો તું ખરેખર ડાન્સને પ્રેમ કરે છે તો આ વસ્તુ તું હેન્ડલ કરી જ શકતી હોય. અને જ્યારે 13,500 લોકોમાંથી સિલેક્ટ થઈને હું ઓડિશનમાંથી પાર કરતા ડીઆઈડીના મંચ પર ગઈ ત્યારે તમે માનશો નહીં, અમે 18 કલાક મહેનત કરતા. એટલે જે પેશન હોય ને, જે ગાંડ પણ હોય ને, જ્યારે 18 કલાક રોજ કરવાનું હોય ને તે વખતે ઊંઘ પૂરી ના થાય. હું લેક્ટિક મધર હતી એટલે બાળકને રોજ હું ફીડિંગ કરતી હતી, એટલે ત્યારે મારે કેલ્શિયમ અને ન્યુટ્રિશનના ઉણપ થાય. મારું સિઝેરિયન ઓપરેશન હતું. મારા બહુ જ બધા કન્ટેસ્ટન્ટ એવું કહેતા, શ્રદ્ધા ये मत करो नहीं तो हर्निया हो जाएगा, फट जाएगा अंदर. પણ એ મારું જે પેશન, અને સ્ટીલ ઘણા લોકોએ મને એવું કીધું કે તું ફોર્મ્યુલા ચાલુ કરી દે એટલે તારા ન્યુટ્રિશન જળવાયેલા રહે. અને મેં એ વખતે કીધું મારા સપના પૂરા કરવા માટે હું મારા બાળકને તકલીફ નહીં આપી શકું. મારું બચ્ચું ખોળામાંથી ઘૂંટણિયા ઇવન ઊભું રહેતા પણ એ મંચ પર શીખ્યું. હું બહુ જ હાઇજીન કોન્શિયસ મમ્મી હતી, એટલે મને પેલું ગંદુ ના ગમે, બધું એમ ચોખ્ખું ઘર રાખતી હતી. અને ત્યાં ગયેલા આખી દુનિયા એકદમ જુદી જ હતી. એટલે મુંબઈની દુનિયા સ્ટુડિયોમાં એટલી ખરાબ ધૂળો અને ગંદકી, લોકો કન્ટિન્યુ સ્મોક કરતા હોય, અને ત્યાં શરૂઆતમાં મને ફ્રસ્ટ્રેશન પણ થતું હતું. પણ તમે માનશો નહીં, માહિરની ઇમ્યુનિટી એટલી બધી સ્ટ્રોંગ થઈ ગઈ
કે અત્યારે એને કોઈ એવા સિઝનલ ચેન્જથી કોઈ રોગ નથી થતા બીકોઝ એ નાનપણમાં ઇમ્યુનિટી સ્ટ્રોંગ થઈ. સાથે આ એક વસ્તુ મેં પર્સનલી ફીલ કરી છે કે મારા 2 બાળકો છે, માહિર 12 વર્ષનો છે અને તિયારા 10 વર્ષની છે. તિયારા માટે હું આદર્શ છું. હું જે કરું છું તે તિયારા ઓબ્ઝર્વ કરે છે અને એ કરવાની કોશિશ કરે છે. અને માહિર એક એવી પેટર્ન છે કે કદાચ એ મારા કરતા ખૂબ આગળ નીકળશે. એ ડાયનામિક વ્યક્તિ છે, લીડરશિપના ગુણો અત્યારે દેખાય છે. જસ્ટ બીકોઝ મારા પેટમાં જ્યારે હતો ત્યારે મેં બી ગર્ભ સંસ્કાર કરેલું હતું. મારું વાંચન મેં 9મા મહિનાના છેલ્લા દિવસ સુધી કામ કર્યું છે. ડાન્સ શીખવાડતી હતી. એટલે મારા ગાયનેકોલોજીસ્ટ હતા, તો એનું ચેકઅપ હોય તો ત્યારે મારા હસબન્ડ કહેતા કે उसको मना करो कि वो डांस ना करे. એટલે ડોક્ટર કીધું ના ના કઈ વાંધો નહીં, તું ડાન્સ કર. પછી એને વિડીયો બતાવ્યો, આવો ડાન્સ કરે છે. ત્યારે મેડમ પણ ચક્કર થઈ ગયા કે શ્રદ્ધા તને તકલીફ નથી થતી? પણ મેં કીધું કે હા, હું મારા પ્રોફેશનને પ્રેમ કરું છું અને મને એવું લાગે છે કે એના લીધે મારું બચ્ચું હેલ્ધી આવશે. મારું બાળક આવ્યું, DID ની જર્ની થઈ, અવોર્ડ્સ મળ્યા, એપ્રિસિએશન મળ્યા, બહુ જ સિવિયર ઇન્જરીઓ પણ મને થઈ. ગ્રોઈંગ મસલ્સમાં પુલ આવી ગયો, ટેલ બોનમાં ક્રેક આવ્યો, શોલ્ડરમાં બી તકલીફ થઈ. ત્યારે એક એવો સંજોગ આવ્યો કે જ્યારે મારી મમ્મીએ એવું કીધું, શ્રદ્ધા બધું છોડ, આપણે પાછા જઈએ, નહીં તો તારા બાળકનું શું, કે જો તું અપંગ થઈ ગઈ તો શું. અને મેં એ જ કીધું, ભગવાન પર છોડીએ છીએ, અહીંયા સુધી ભગવાન લાવ્યો છે તો એ જ મને શક્તિ આપશે. અને માહિર એક એવું સેલિબ્રિટી કિડ હતું કે જે 32 ફિલ્મ સ્ટાર પાસે રમીને આવ્યો છે, ઇન્ક્લુડિંગ શાહરૂખ ખાન, દીપિકા, પ્રિયંકા ચોપરા. અને એટલો સટલ હતો જે કોઈને જ પરેશાન ના કરે, કોઈને નહીં કરે. કારણ કે 3 મહિનાથી 10 મહિના સુધી અમે ત્યાં હતા. હવે અ પાર્ટ ઓફ DID, જ્યારે હું અહીંયા આવી ત્યારે મારું બીજી પ્રેગ્નન્સી વિધિન 2 યર થઈ. એટલે જ્યારે હું મારા કેરિયરના ટોચ પર હતી ત્યારે એક ક્ષણ મને બી થયું કે હું આ કઈ રીતે મેનેજ કરીશ. પછી સેમ થિંગ, ભગવાને કંઈક પ્લાન કરીને રાખ્યો છે એને એક્સેપ્ટ કરવાનો છે. 2 બાળકોની સાથે મેં સ્ટુડિયો મારો હેન્ડલ કર્યો, મારું એક્સપાન્શન કર્યું, શૂટ કરતી હતી હું, એટલા બધા શોઝ કર્યા. અને એ બધી જર્નીમાં મારા બંને બાળકોએ મને એવો ઇનડાયરેક્ટલી સપોર્ટ કર્યો. સાથે ન્યુટ્રિશન જળવાઈ રહે. મારા ઘરે એવી કોઈ જ આયામાસી નથી કે જે મારા બાળકોને સાચવે. મારા બંને બાળકો મારી સાથે જ હતા શૂટ પર. મારા મમ્મી ઘણી બધી વાર મારી સાથે આવતા હતા. પણ આ બધી વાર્તાનો ફક્ત એક જ મર્મ છે કે એ લોકો સેલ્ફ મેડ બની ગયા, ઇન્ડિપેન્ડન્ટલી એ બધી સિચ્યુએશનને હેન્ડલ કરતા થયા. ઘણી બધી વાર હું અત્યારે પણ મીટિંગોમાં એ લોકોને લઈને જતી હોઉં છું, ત્યારે ઓફિસમાં અથવા રિસેપ્શન એરિયામાં બંને બાળકો બેસે, ડ્રોઈંગ કરતા હોય, બુક્સ વાંચતા હોય અથવા કોઈ ગેમ બંને બેસીને રમતા હોય. એ લોકોને મારે મોબાઈલ નથી આપવો પડતો કે એ લોકોને ઘરે કોણ સાચવશે, મારે મીટિંગમાં જવાનું છે, મારા બાળકોને કોઈ રાખવા વાળું નથી, મારાથી આ ના થાય, એવી બધી વાર્તાઓ હું નથી કરતી. બીકોઝ મારા બાળકો નાનપણથી એ રીતે ટ્રેન થઈ ગયા છે. અને ધે નો કે વોટ ઇઝ માય પ્રાયોરિટી. હા, હું કદાચ એવું બની શકે કે દિવસમાં માંડ 2 કે 3 કલાક એ લોકોને મળું છું, પણ એ 3 કલાક મારા માટે ક્વોલિટી ટાઈમ હોય છે કે જ્યારે એ લોકો બધું જ શેર કરતા હોય છે, હું પણ શેર કરું છું. અને જે મમ્મીઓ આખો દિવસ ઘરે બચ્ચાઓને એવું કહે ને કે મારા બચ્ચાની એક્ઝામ છે, મારે એના માટે આ કરો, તમારા વચ્ચે ક્વોલિટી ટોક કેટલી થાય છે ને એકવાર પૂછજો. શું તમારું બાળક બધી જ વસ્તુ શેર કરે છે? શું એ તમને ટેકન ટુ ગ્રાન્ટેડ લે છે? મમ્મી તને ખબર ના પડે, તારે નહીં પૂછવાનું. અથવા તને શું ખબર પડે, તું તો આખો દિવસ ફોન પર જ હોય છે, તું તો માસીની સાથે વાતો કરે, તું તો તારી બેનપણીઓ જોડે હોય છે. તો તમે ઘરે રહીને તમારા નેબર્સ સાથે કે તમારી મમ્મી સાથે કેટલી વાર બિઝી હો છો અને જેન્યુઅન સમયમાં તમારા બાળકને શું સમય આપો છો? હું મારા બંને બાળકોને ભણાવતી નથી. એક જ વસ્તુ છે, સ્કૂલમાં ધ્યાન આપીને આવો. એ લોકો ટ્યુશન પણ નથી જતા, પણ ત્યારે એ લોકોને ખબર છે કે મમ્મી જ્યારે આ જોશે અને અમને નહીં આવડશે ત્યારે અમારી રિસ્પોન્સિબિલિટી વધી જાય છે. અને જ્યારે એ લોકો નથી આવડતું ત્યારે પૂછે બી છે, એવું નથી, ડર નથી, પણ ધ્યેયનો કે અમારે મમ્મીને પ્રાઉડ ફીલ કરવાનું છે, કારણ કે મમ્મા જો આટલી બધી મહેનત કરતી હોય તો અમારે પણ કરવાનું છે. પેશનને તમે પ્રોફેશનમાં કન્વર્ટ કર્યો, કદાચ એટલા માટે તમને ક્યારેય થાકનો અનુભવ નથી થતો. સાથે સાથે તમે એવી પણ એક તમારા પોતાના નિદર્શન ઉપરથી સમજણ આપી કે બાળકની સાથે રહેવું અને બાળકની સગવડતાઓ તમામ પૂર્ણ કરવી એ જ માત્ર પ્રેમની વ્યાખ્યા નથી. અને કદાચ આ બહેનોને તમારા વતી મારે કહેવું, એમને દુઃખ લાગે તો પણ ભલે, પણ મને એમ લાગે છે કે ઘણી વખતે ડિફેન્સ મિકેનિઝમ હોય છે.
ફક્ત ને ફક્ત એની પોતાની બચાવ પ્રયુક્તિઓ હોય છે, વાસ્તવિકતા નથી હોતી. તો હવે તમને એવું નથી લાગતું કે જો શ્રદ્ધા કરી શકે તો હું મારામાં કેમ શ્રદ્ધા નથી રાખી શકતી? કોણ નડે છે? એક સાઉથ ઇન્ડિયન સાથે મેરેજ થાય છે, પ્રોફેશન અલગ અલગ પડતા હોય, એ બધા જ નેચર છે એ મિક્સ થાય છે, ફિઝિકલ ચેલેન્જ આવે છે, આવે વખતે ગીવઅપ નથી થતું. આપણે આ પોડકાસ્ટ માંથી કાંઈ આવું લર્નિંગ લઈ શકીએ કે જો શ્રદ્ધા ગીવઅપ ન કરતી હોય તો હું ગીવઅપ શું કામ કરું છું? અને એણે ગીવઅપ નથી કર્યું એટલે કે શ્રદ્ધા શાહ તમે ગીવઅપ નથી કર્યું એટલે મને ખબર છે ત્યાં સુધી તમે લગભગ મોર દેન 365 એવોર્ડ્સ પ્રાપ્ત કર્યા છે. 365. મને તો એવું લાગ્યું કે આ પાંચડો છે એ વધારે છે કે 36 બોલું કે 365 બોલું, પણ ખરેખર તમને કેવું છે કે એક વ્યક્તિ આ ઉંમરે 365 થી વધારે એવોર્ડ પ્રાપ્ત કરી શકે છે. 2 બાળકોના ઉછેર સાથે, પરિવારની કાળજી સાથે, વ્યવસાયિક બાબતોની સાથે સાથે ક્યાંક સામાજિક પ્રક્રિયાઓમાં પણ જોડાઈને, તો એનું રહસ્ય શું છે? આ બધી વસ્તુમાં એક વસ્તુ ધ્યાન રાખજો કે હા, એને તો ફેમિલીનો સપોર્ટ છે ને એટલે કરે છે. બહુ જ અગત્યની વાત, જો તમે હજી અનમેરિડ છો તો, તમે મેરિડ છો ઓર એલ્સ તમે લાઈફના એક એવા તબક્કામાં છો કે જ્યાં તમારા બાળકો મોટા થઈ ચૂક્યા છે, યાદ રાખજો ફેમિલી ક્યારેય સપોર્ટ ના કરે જ્યાં સુધી એને તમારી અંદર કોઈ આગ ના દેખાય, એને તમારું પેશન ના દેખાય, એને તમારી અંદર જીવન જીવવાની કોઈ ધગશ ના દેખાય, ત્યાં સુધી સપોર્ટ નહીં કરશે. કારણ કે એને ખબર છે કે આ ઉભરો આવ્યો છે, હમણાં 2 મિનિટમાં જ શાંત થઈ જશે, એટલે તું ભલે બોલતી. હવે આ એક બહુ નાની વસ્તુ આમાં સ્પેશિયલી હું મેન્શન કરીશ કે ફેમિલીનું તો હા, મેં એવું નક્કી કર્યું છે કે દર મહિને 10મી તારીખે હું મારા દરેક ફેમિલી મેમ્બર્સને કોલ કરતી હોઉં છું. વર્ષના 3 એવા ગેટ ટુગેધર હું પોતે ઓર્ગેનાઇઝ કરું કે જ્યારે મારા બધા ફેમિલી મેમ્બર્સને હું મળી શકું છું. સાથે પર્સનલી મારા માટે બી મેં એક દિવસ નક્કી કર્યો છે કે જ્યારે મારે પર્સનલ કેર કરવાની, સેલ્ફ કેર કરવાની, એમાં પછી ફેશિયલ પણ આવી જાય અને આપણા જે રેગ્યુલર રૂટીનના જે હોય કે જ્યાંથી મને એવું લાગે કે હા, શ્રદ્ધા તે પોતાના માટે કંઈક કર્યું. બીજી વસ્તુ, આ મી ટાઈમ આવ્યો, એક ફેમિલી ટાઈમ આવ્યો. બિઝનેસ માટે, બિઝનેસમાં ખૂબ ઉતાર ચઢાવ આવતા હોય છે, કંઈક ને કંઈક માર્કેટમાં બદલાવ આવતો હોય, તો એના માટેનું લર્નિંગ, એટલે મેં મારા બજેટમાં મારું લર્નિંગનું એક બજેટ પણ ફાળવ્યું છે કે દર વર્ષે હું 100 નું લઈશ કે નહીં લઈશ તો ચાલશે, પણ મારે આટલા 1000 રૂપિયાનું મારે પોતાની જાતને અપગ્રેડ કરવાનો અને આ કોર્સ કરવાનો કે જેનાથી કદાચ ન કરે નારાયણ કોઈક એવો ડાઉનફોલ આવે ને મારું ઘર તૂટી પડે ને બધું સળગી બી જાય, પણ શ્રદ્ધા પાસે જે ટેલેન્ટ છે અથવા જે નોલેજ છે એનાથી ફરીથી ઊભું કરી શકે. સો દરેક સ્ત્રીને લર્નિંગ એક અનસ્ટોપેબલ પ્રોસેસ છે કે જે હંમેશા આ જીવન ચાલુ રાખવાની. અને જે સાહેબે વાત કરી કે બાળકો માટેનું, તો બાળકો માટેનું આપણે ટાઈમ મેનેજમેન્ટ કરવું પડતું હોય છે. એટલે ક્વોલિટી ટાઈમ મેનેજમેન્ટ કરવાથી તમે પોતે ખુશ રહો, ફેમિલી ખુશ રહે. બિઝનેસ, હા, ઘણા બધાને મેં એવું જોયું છે કે ક્લાયન્ટ બિચારા કોઈક ડિમાન્ડ કરતા હોય કસ્ટમર પર, નહીં મારે તો હોસ્પિટલ જવાનું છે, મારા ઠીકણા ફલાણા રિલેટિવને આવું થયું છે એટલે મારે બેસવા જવાનું છે, બટ યુ હેવ ટુ કટ શોર્ટ ધેટ કે ક્લાયન્ટની ડિમાન્ડ જેટલા વખતમાં જે છે તે પૂરી કરવાની છે અને આ બાજુ ફેમિલીને પણ બેલેન્સ કરવાનું છે. ઘણીવાર ઊંધું પણ થઈ જતું હોય છે. એટલા બિઝનેસ ઓરિએન્ટેડ હોય છે કે જેને ફેમિલી સાથે કઈ લેવા દેવા હોતું નથી. તો તમારે તમારો વાય ક્લિયર રાખવાનો, કારણ કે સંતોષ ફક્ત પૈસામાંથી નથી મળતો અને સંતોષ ફક્ત ફેમિલીમાંથી પણ નથી મળતો. સંતોષ હંમેશા અંદરથી હોય છે. એક હિલિંગ અને હેપીનેસ, ધેટ ઇઝ માય પર્પઝ ઓફ લાઈફ. એટલે જ્યારે હું કોઈકને હીલ કરતી હોઉં, જેને ખુશ રાખતી હોઉં, ત્યારે મને બહુ મજા આવે. એ પછી મારા ઘરના લોકો હોય, મારા ક્લાયન્ટ હોય કે પછી શ્રદ્ધા પોતે કેમ ના હોય, પણ જ્યારે મને એવું લાગે કે હું બહુ પ્રોફેશનલ થઈ ગઈ છું અથવા બહુ જ બિઝનેસના આઈડિયા કે સ્ટ્રેટેજીમાં પડી છું, તો મારી એનર્જી ડાઉન જતી રહે છે. અને ત્યારે હું મારો વાય વિચારું કે શ્રદ્ધા, વોટ એક્ઝેક્ટલી યુ આર ડુઈંગ, તારો વાય શું છે, એ રીતે ફોકસ કરે. મારા બાળકોની સાથે મેં આ ડિસ્કસ કરેલું હતું, આ ટોપિકની બહાર હતું થોડું, પણ એક દિવસ મેં માહિર અને તિયાર બંનેને બેસાડ્યા. અમે લોકો કેફેમાં ગયા, એમને રજા હતી ત્યારે 3 કલાક સાથે બેઠા. એક ચિત્ર મેં બનાવ્યું, મારા બાળકોને ડ્રો કર્યું કે મને આવું ઘર ખરીદવાનું મારું સપનું છે. તમારું સપનું કેવું છે? એટલે એ લોકોએ પણ પોતાની રીતે
સ્ક્રિબલ કરીને બતાવ્યું કે મમ્મા આવું ઘર જોઈએ છે. મેં કીધું મમ્મી એટલે મહેનત કરે છે કે એણે આ ઘર જોઈએ છે, એટલે મમ્મી દોડે છે. તો ત્યારે એવું કીધું શી ઇઝ એ વખતે 8.5 વર્ષની હતી. કે મમ્મા હું તને કઈ રીતે મહેનત કરી શકું, કઈ રીતે મદદ કરી શકું? મને બ્રેસલેટ બનાવતા આવડે છે. અને શી સ્ટાર્ટેડ હર તિયારા ક્રિએટિવ બી નામનું સ્ટાર્ટઅપ. ઇન્સ્ટાગ્રામ પર એના બ્રેસલેટના ફોટા મૂકે છે. 30-40 રૂપિયાનું બ્રેસલેટ બનાવે છે. અને જ્યારે એ વેચાય તો તે વખતે બહુ જ ખુશ થાય કે હવે મેં આટલા બનાવ્યા છે. અને મેં માહિર એનો કો ફાઉન્ડર છે, એટલે એનું પેકિંગ વેકિંગ ને બધું એ કરી આપે. એટલે હાર્ડલી આખા મહિનામાં 1000-2000 રૂપિયાનું એ કરતી હોય. પણ અત્યારથી એને એન્ટરપ્રેનરશિપ ખબર પડી, એને વર્ક લાઈફ બેલેન્સ ખબર પડી કે જ્યારે એ ભણતી હોય છે એના પછી એક્ટિવિટી કરવા જાય, પ્લસ એને કે મને ઓર્ડર આવ્યો છે, મારે આ બનાવવાનું છે, તે એ 15-20 મિનિટ કેવી રીતે કરે? નહીં તો પછી ટીવી પર બેસી જાય, મોબાઈલ જોઈ, એના ફ્રેન્ડ્સની સાથે પંચાયત કરે અને ન કરવા જેવી વાતો કરે. શી નોઝ કે મારે કઈ જગ્યાએ હવે કટ કરવું. તો આ બધી વસ્તુ કદાચ એવું બની શકે કે એણે મારી જર્નીમાંથી ઓબ્ઝર્વ કરી હશે. અને હા, કે જો હું મારા બાળકોને સક્સેસફુલ તરીકે જોવા માંગતી હોઉં તો બહુ જ સારી સ્કૂલમાં કે કેનેડા અમેરિકાથી નથી થતું એ કદાચ આપણે એના આદર્શ બનીને એને આપી શકીએ. તમારી વાત ઉપરથી એવું દેખાય છે કે બાળક એ એડવાઇસ અને સજેશનથી સુધરી શકતું નથી કે સફળ થઈ શકતું નથી, પરંતુ બાળક એ ફક્ત બે જ બાબતોથી શીખે છે. એનું નામ છે ઓબ્ઝર્વેશન એન્ડ એક્સપિરિયન્સ. અને કદાચ તમે એ પૂરો પાડવાનો પ્રામાણિક પ્રયત્ન કરેલો, સાથે સાથે બહેનો શ્રદ્ધાબેનનો એવો પણ, બેન કહું તો વાંધો નહીં, પછી એમ કહેતા નહીં કે કેમ, શ્રદ્ધાનો એક એવો પણ મેસેજ હતો કે હું મારા માટે પણ સમય ફાળવું છું, હું મારા માટે પણ જીવું છું. મારે તમને પૂછવું છે કે તમે તમારા માટે જીવો છો કે આ જીવવાનું ભૂલી ગયા છો? તમને એવું પૂછવામાં આવે કે તમારી હોબી શું છે, હું ક્યારેય પૂછું એઝ એ માઇન્ડસેટ મેન્ટર તરીકે તો થોડી વાર આમ માથું ખંજવાળે, પછી વિચાર કરીને યાદ કરે, પછી આપણે પાછું પૂછીએ તો એમ કે હા હોબી તો છે. આપણે એમ કહીએ કે કેની, તો કે મને ગાવાની હોબી છે, કેદી ગાયું? ડાન્સ કરવાની હોબી, ક્યારે ડાન્સ કર્યો? તો એને યાદ ન આવતું હોય. કંઈક બોલવાનું મન થાય એમના વિશે, પણ સંયમ રાખવું કે હવે આટલું એને ખરાબ શબ્દોમાં એની સાથે વાત નથી કરવી. શ્રદ્ધા જો એનું જીવવાનું ભૂલી ન શકતી હોય બધી જ પરિસ્થિતિઓની વચ્ચે, તો હું કેમ મારું જીવવાનું ભૂલી જાઉં છું? એટલા માટે આ પોડકાસ્ટ છે કે મારે જીવવાનું છે. હું મારા માટે જીવું છું એનો મતલબ હું સ્વાર્થી નથી. મારે આદર્શ બનવું હોય મારા પરિવાર માટે કે સમાજ માટે, તો પહેલા મારે સ્ટ્રેન્થન થવું પડશે. એવું એમણે કંઈક એની વાતમાં કીધું કે હું ગોલ્ડ છે એ કદાચ લઈશ અથવા નહીં લઉં, પણ મારા લર્નિંગ પાછળ હું ચોક્કસ એક્સપેન્સ કરીશ. હું એક પેટર્ન સવાલ છે ને ઘણી વખત મારે ત્યાં આવનાર ક્લાયન્ટને પૂછું છું કે તમે 1 વર્ષની અંદર મૂવી જોયું? તો કે હા. તમે ફરવા ગયા 1 વર્ષમાં? તો કે હા. તમે કઈ પરચેસ કર્યું? તો કે હા. આવા જુદા જુદા સવાલો પૂછું. હોટલમાં જમવા ગયા? તો કે હા. પછી હું એને એક સવાલ પૂછું ને તો બોલતી બંધ થઈ ગઈ. અને હું તમને પણ પૂછું છું કે છેલ્લા 1 વર્ષમાં તમારા બ્રેઇનના ગ્રોથ પાછળ તમે એવું શું કર્યું કે જ્યાં તમારો સમય, શક્તિ અને સંપત્તિ ત્રણેય વસ્તુ વપરાણા હોય? તો લગભગ અહીં મારી સામે બેઠેલા છે કે જે મને સાંભળી રહ્યા છે એમાંથી 99.99% વિચારવું પડશે કે ના, એવું તો કંઈ નથી કર્યું. તો શ્રદ્ધા એવું કંઈક કરી રહી છે અને આપણને સંદેશો આપી રહી છે. તો હવે ખાલી જોયા નથી રાખવાનું, આપણે વિચાર કરવાનો છે અને તરત જ એક્શન લેવાનું છે કે હું મારા માટે શું કરું છું. અને એના માટે કર્યું ને, એની નોંધ છે સમાજે લીધી, એ એના એવોર્ડના પરિપાક સ્વરૂપે એમને રિટર્ન ગિફ્ટ તરીકે પ્રાપ્ત થયું. એમની સાથે આપણે વાતો કરીએ ને તો એમની જર્નીની અંદર ઘણી બધી બાબતો છે એ બહાર નીકળતી આવે. પણ એ એક ડાન્સ સ્કૂલ પણ ચલાવે છે. એની સાથે એની ઘણી બધી ડેઝિગ્નેશન પણ સાથે સાથે જોડાયેલી છે.
એમને ગુડ પર્સનાલિટી તરીકે રહેવું પણ ગમે છે અને ડેવલપ કરવી પણ ગમે છે. પેશન ને પ્રોફેશન બનાવવું પણ ગમે છે અને અન્યના પેશન જાણી એને એ પ્રોફેશન તરફ લઈ જવું પણ ગમે છે. હોબી તરીકે પોતાને પણ જીવવું ગમે છે અને કોઈકની હોબી ઓળખીને એને આનંદમાં રાખવા પણ ગમે છે. તો તમે લગભગ 15,000 થી વધારે બાળકોથી શરૂ કરીને એમનાથી પણ મોટી વય જૂથના લોકોને વિવિધ પ્રકારની ટ્રેનિંગ આપી અને એમને પોતાનું જીવન આનંદિત કરીને તમે પરત આપેલું છે. એ જર્ની જરા અમારા દર્શક મિત્રોને જણાવો. તો અહીંયા આપણી સાથે જેટલા પણ સ્ત્રી પુરુષો કે બાળકો જોડાયેલા છે તેમાં સ્પેશિયલી સ્ત્રીને આપણે પૂછવામાં આવીએ કે તમને શું ભાવે, તો તે વખતે આપણે વિચારવું પડે. ઇવન હોટલમાં પણ આપણે જઈએ ત્યારે પૂછતા કે તારું મન ગમતું કરે, ના ના મન કઈ વાંધો નથી, તમે મંગાવો ને તમને જે. એટલે ઘણી વાર આપણે પોતાની ચોઈસ નથી જાણતા ઓર એલ્સ એટલી આપણામાં એનર્જી નથી હોતી કે આપણે શેર કરી શકીએ. સેમ જેમ એમણે કીધું કે તમને મનગમતી વસ્તુ તમારી હોબી માટે તમારે સમય નહીં કાઢો ત્યારે એક અંદર ગિલ્ટ રહી જાય. પ્રી મેનોપોઝલ ફિમેલમાં સ્પેશિયલી 35 વર્ષની ઉપરના સ્ત્રીઓ અને 55 સુધીની સ્ત્રીઓની વચ્ચે હંમેશા સ્ટ્રગલ આવે કે હું મારા માટે તો જીવી જ નહીં. નાનપણથી લઈને અત્યાર સુધી મેં મારા માટે કંઈ જ નથી કર્યું. મેં મારા પરિવાર માટે, મારા ફેમિલી મેમ્બર, અને એ લોકોને મારી તો વેલ્યુ જ નથી. એટલે એક સવાલ શેના પર આવશે? આપણી વેલ્યુ નથી. શું આપણી વેલ્યુ આપણે પોતે કરી? અને આ એવોર્ડની જ્યારે વાત કરીએ તો મને 365 એવોર્ડ્સ પ્લસ 789 ફેલિસિટેશન મળ્યા છે. એટલે એવું કહી શકાય કે 1000 થી વધારે લોકોએ મને રેકોગ્નાઇઝ સર્ટિફિકેટ કે ટ્રોફી લઈને ઘરે જાવ ને એટલે મારો છોકરો કે હવે આને ક્યાં મૂકીશું આપણે. એટલે ઘરનાને તો વેલ્યુ નથી જ થવાની કે તમારા સર્ટિફિકેટ કે તમારા કોઈ પણ એવોર્ડ થી એ લોકો તમારા વખાણ કરે અને 5 માણસોને કહે કે આ અમારી છોકરી છે. ડોન્ટ એક્સપેક્ટ. તમને સંતોષ થાય કે આ તમને એવોર્ડ મળ્યો છે, તમને રેકોગ્નાઇઝ કરવામાં આવ્યા છે, તમારી દાળના વખાણ કરવામાં આવ્યા છે, તો બસ એટલું ઇનફ છે. પણ યાદ રાખજો, મને કોઈ વ્યક્તિ કહી ગયું છે અને મને બધાની સામે ટોકી, પછી મને યાદ જ નથી આવતા આ વસ્તુ. એટલે હું શીખી, કારણ કે જે પેપરમાં બહુ જ મોટા મોટા નામે એટલું બધું લખવામાં આવ્યું હોય કે આ હોસ્પિટલ આવું આવું કરી નાખ્યું અથવા આ બિઝનેસમેન આવું આવું કરી નાખ્યું, વિધિન 2 years કે 1 વર્ષમાં એ વ્યક્તિના માટેની આખી જ વાર્તાઓ બીજી બી બદલાઈ જતી હોય, તો માણસોને યાદ રહેતું નથી. માણસો ફક્ત એનો આ જ જોયે છે કે તમે એમને શું ફીલ કરાવ્યું, તમે શું વેલ્યુ એડિશન આપો છો. અને પીઆર એક્ટિવિટીથી તો ઘણી બધી વસ્તુઓ થઈ જતી હોય છે. એટલે એવું ના વિચારશો કે લોકોની સામે મને આવું કહી ગયા, મારું આવું થઈ ગયું. કોઈને યાદ નથી કે તમે કોણ છો, બરાબર? પણ તમે શું કર્યું અને શું કરવા માંગો છો એના પર લોકોની નજર છે. એટલે ખોટું લગાડવાનું બંધ કરી દેવાનું, બહાના કરવાના બંધ કરી દેવાના કે મારે તો આવું હતું ને એટલે મારાથી નહીં થયું, મારે તો બહુ જ બધું કરવું હતું પણ ઘરનાએ સપોર્ટ જ ના કર્યું, મને તો છે ને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હતો ને એટલે. તમે માનશો નહીં, મેં મારી સ્ટ્રગલની જે શરૂઆત કરી, હું 17 વર્ષથી કમાઉં છું અને એમાં મેં મારું ઘણી બધી લેવલનું એજ્યુકેશન પણ છોડ્યું. હું હતી પ્રિન્સિપલની છોકરી, મારા મમ્મી એજ્યુકેશનાલિસ્ટ હતા, છતાં મારા ઘરમાં એવી સંજોગો આવ્યા કે હું જે લેવલનું ભણવા માંગતી હતી નહીં ભણી શકી. પણ સ્ટીલ હવે કોઈને મારા સર્ટિફિકેટ કે મારા અચીવમેન્ટ જોવાની જરૂર નથી પડતી, કારણ કે શ્રદ્ધાએ નામ બનાવ્યું છે. તો અહીંયા બેઠેલા તમામ લોકોને તમારા ઘરમાં જે સિચ્યુએશન આવી, નહીં આવવી જોઈતી હતી, પણ મે બી કે આપણા કર્મ કોઈ ઋણાનું બંધ હશે એટલે આવું થયું. કોઈ ડાઉનફોલ આવ્યા, કોઈ ચેલેન્જીસ આવી, મારા પણ ઘણા બધા આવ્યા છે, ફેમિલી પ્રોબ્લેમ્સ બી બહુ બધા આવ્યા છે. પણ શું આપણે રડ્યા જ કરવાનું કે હા મારી સાથે આવું થઈ ગયું? ડોન્ટ બી. વેરી નેક્સ્ટ ડે ઉભા થાવ, સવારે ફ્રેશ મસ્ત તૈયાર થાવ અને ભગવાનને કહો, ભગવાન મને રસ્તો દેખાડ, બધું જ મેં તને સોંપ્યું. ડોન્ટ ચેલેન્જ કે હવે તો હું આ કરીને બતાવીશ, એવું નહીં. ભગવાન તું મને સપોર્ટ કર કે હવે હું આમાંથી કેવી રીતે ઓવરકમ કરું, ને પછી જે મેજિક થતા હોય ને તે અમેઝિંગ હોય છે. અને જે આપણો ટોપિક હતો કે આગળ વધવું, નામના કમાવવી, અવોર્ડ લેવા, એના કરતા અગત્યનું એ છે કે તમે શું જેન્યુઅનલી જીવો છો તે. એટલે કોઈક વાર મને બી એવું થાય કે આ નેલ્સ કરાવવા જઈશ ને 1.5-2 કલાક જતા રહેશે, એના કરતા ઘરમાં હું સફાઈ ના કરું ને, હા હું રવિવારે એવું કરું, રવિવારે હું કશે ફરવા ના જાઉં, જ્યારે મારે શૂટ કે કોઈ શો ના હોય તો હું ખાના ગોઠવતી હોઉં. પણ જે મમ્મીઓ ખૂબ સુંદર ચોખ્ખું ઘર રાખે છે, જે તાજમહેલ બનાવીને રાખ્યા, તો શું તમે ટિકિટ ચાર્જ કરો છો? તમે આટલું બધું સુંદર ઘર જેની સફાઈની પાછળ સવાર સાંજ ટાઈમ કાઢો છો, એમાંથી થોડોક ટાઈમ પોતાના માટે ચોરો.
એમાં કોઈ જ તમને બ્લેમ નથી કરવાના કે જેલમાં નથી નાખી દેવાના કે તે ઘર ગંદુ રાખ્યું, તારા સોફા કેમ આવા છે કે તારું ખાટલો કેમ આવી રીતે છે. પણ જ્યારે તમે કંઈક પોતાને અપગ્રેડ કર્યા હશે, કંઈક નવું શીખ્યા હશે, અને એક છે ને તમે યુટ્યુબ પર એટલા બધા વિડીયોઝ જોશો કે એકદમ ટિપિકલ ગુજરાતી ભાષા બોલનાર, કદાચ એ માસી એવું બની શકે કે 4 થી 5મી ચોપડી બી નહીં ભણ્યા હોય, એનું મોઢું નથી બતાવતા ને એ રસોઈ બનાવે છે ને પાછળ એમનો અવાજ જ આવે છે અને મિલિયન્સમાં વ્યૂ હોય છે. તો તમે બધું જ કરી શકો છો. તમને પોતાનો ફેસ જોવાનો નથી ગમતો તો એને અપગ્રેડ કરો. પર્સનાલિટી ડેવલપમેન્ટ આપણે કરાવી જ શકીએ છીએ. અને ટેપોસ ડાન્સ સ્કૂલમાં જે તમે કીધું, આપણે ત્યાં 60 વર્ષ સુધીના લોકો શીખવા છે. એ ડાન્સ ફક્ત બાળકોને માટે મૂવીના પિક્ચરના ગીતો કરીને ઠુમકા કે ઠેકડા મારવા માટે નથી હોતા. ડાન્સ ઇઝ ધ મેડિટેશન, ડાન્સ થેરપી આપણે કરીએ. અને મારે ત્યાં સૌથી વધારે ડોક્ટર શીખવા આવે છે. તમે માનશો નહીં હિતેશભાઈ, ડોક્ટર્સ સુરતના 40 એવા સિનિયર ડોક્ટર આવે છે અને એ લોકો એવું કહે છે કે શ્રદ્ધાબેન બધું છે પણ હેપીનેસ નથી. અને એ ઇનર હેપીનેસ માટે ડાન્સ શીખવા આવે છે કે જ્યાંથી તમે ટ્રાન્સમાં જઈ શકો, એક મેડિટેશન કરી શકો. અને ફિઝિકલ તો ખરું જ, પણ મેન્ટલ હેલ્થ માટે બી બહુ જરૂરી હોય છે. એટલે તમે ડાન્સમાં બિલકુલ એવું નહીં વિચારતા કે અરે મારી તો હવે આવી ઉંમર થઈ ગઈ છે, હવે તો હું આ થઈ ગઈ છું. મારે તો હાઈએસ્ટ એજ વાળા જે લેડી છે તે 63 યરના છે. એટલે એમ કે તમે દર વખતે 60 વર્ષ કેમ બોલો છો, તમે મને જ ગણતા? મેં કીધું કે ના, પણ તમે જે રીતે ડાન્સ કરો તો 50 વર્ષની ઉંમરના કરો છો, એટલે હું તમને 50 ના ગણું છું. આપણા કમિશનર, કલેક્ટરના વાઇફ એ લોકો પણ આપણે ત્યાં શીખવા માટે આવે છે, જે સખત બિઝી છે, સખત ટ્રાવેલિંગ હોય છે. એને સુરત શહેર આટલો બધો લોડ છે, પણ એ વચ્ચેથી પોતાના માટે 1 કલાકનો સમય ચોરીને આવે છે. તો શું તમે 1 કલાક પોતાના માટે નહીં ફાળવી શકો? યસ, આપણે ધારીએ તો આપણા માટે ચોક્કસ કરી શકીએ, પણ આપણે ધારવું પડે. એની વચ્ચે મારે કરવું છે અને મારે કરવું જ છે, આટલો તફાવત છે. અમે કાઠિયાવાડમાં એને ઘી અને ઘાસલેટ જેટલો તફાવત કહીએ છીએ. અને આજે અમને ફરી અહેસાસ થાય છે કે અમે પણ ક્યાંક આવું તો નથી કરતા ને. મારે તમને છેલ્લો સવાલ પૂછવો છે કે તમારા મધર એક પ્રિન્સિપલ એટલે કે એજ્યુકેશનલિસ્ટ હતા, અને અત્યારે પણ એક ટ્રેન્ડ ચાલે છે કે ભણવું તો પડે જ. સારી શાળા, સારું બોર્ડ હોય, હાઈફાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, અને બાળકનું મૂલ્યાંકન એની માર્કશીટ થી થતું હોય. તો તમને જોઈને મને એવું લાગે છે અને તમારી વાતચીત સાંભળીને કે તમારું ધ્યાન ભણવા કરતા આ બધી પ્રવૃત્તિમાં થોડુંક વધારે હોઈ શકે. અને એવા વખતે તમારા મમ્મી અથવા તમારા પપ્પાએ તમને ટોયકા હતા કે તમને ફ્રીડમ આપી હતી? અને એઝ વેલ એઝ તમે તમારા બાળકો સાથે શું કરો છો એ જણાવો. આ બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. એટલે ઘણા બધા મારા સેશનમાં પણ હું કહેતી હોઉં છું. 10મા ધોરણમાં 0.2% ને લીધે મારો સેન્ટરમાં નંબર નહીં આવેલો હતો, અને હું એવી સ્કૂલમાં ભણતી હતી કે જ્યાંથી સેન્ટર અને બોર્ડમાં બહુ જ બધા બાળકોના નંબર આવતા હોય, અને મારે એસ્ટ્રોનોટ બનવું હતું. એટલે હું એ લેવલની હોશિયાર હતી. એટલે જે નહીં કીધું કે ઇતર પ્રવૃત્તિમાં, હા ડેફિનેટલી 8 વર્ષની ઉંમરે મેં અરંગેત્રમ કરેલું હતું. ધેટ ઇઝ લિમ્કા બુક રેકોર્ડ. હું સ્ટેટ લેવલ સ્વિમર હતી, જિમ્નાસ્ટિકમાં નેશનલ પ્લેયર હતી, હું કરાટેમાં બ્રાઉન બેલ્ટ હતી, મ્યુઝિક, ગાયન વાદન બંનેમાં મેં 6 વર્ષની એક્ઝામ આપી હતી. અપાર્ટ ઓફ ભરતનાટ્યમ મને 22 ડાન્સ ફોર્મનું નોલેજ છે. ઇલોક્યુશન કોમ્પિટિશન, રંગોળી, કેશગુફર બધું જ મારી મમ્મી કરાવતી, જસ્ટ બીકોઝ કે ધારો કે શ્રદ્ધા તું પેરાલાઇઝડ થઈ જાય, હાથ પગ બંધ થઈ જાય, તો તું સર્વાઈવ કેવી રીતે થશે ને, એ તારી જિંદગીમાં સૌથી અગત્યનું છે. એટલે મારી મમ્મીએ બધી જ વસ્તુ મને એટલે શીખવાડેલી હતી. શીખવાડવા કરતા બી મને એવું હતું, અરે યાર આ કંઈક નવું આવ્યું છે, મારે મમ્મી કરવું છે. અને સેમ કે પ્રિન્સિપલ હતા, બહુ જ સિદ્ધાંતવાદી પ્રિન્સિપલ હતા. એ મેનેજ કરતા હતા. અમારી ફાઇનાન્શિયલ સ્થિતિ એટલી સારી નહીં હતી, છતાંય ફીઝનું મેનેજમેન્ટ કરીને અમને બંને ભાઈઓને બધી જ ભાઈ બહેનને એક્ટિવિટીને બધું જ પ્રોપરલી શીખવાડીને એક સર્વાંગી વિકાસ પર ફોકસ કરવામાં આવ્યો હતો. આ ટોપિકમાં એક ડિસ્કશન એ કરવામાં આવીશ કે જ્યારે મેં સાયન્સ લીધું, કારણ કે મારે એસ્ટ્રોનોટ બનવું હતું, મારે ક્યારે ટીચર બનવું નહીં હતું, અને હું ડિપ્રેશનમાં હતી. મારા લગભગ 8 કિલો વજન ઉતરી ગયું 11th સાયન્સમાં, અને જે 98-97% આવતા હતા એના બદલે મારા 69 પર આવી ગયા. અને દેટ વોઝ શોક ફોર મી કે હું તો ડૂબી થઈ ગઈ. અને એ જર્ની વોઝ વેરી બેડ. એટલે એ સુસાઇડલ ડિપ્રેશન હતું મારું. મને એવું થતું હતું કે મારે મરી જવું છે.
જ્યારે મારી મમ્મી અને મારા પ્રિન્સિપલે ભેગા મળીને આના પર વિચાર્યું કે શું થયું, સડન કેવી રીતે ચેન્જ આવ્યો, તેમાં ચેન્જ એ હતો કે સવારથી ટ્યુશન અને સ્કૂલ અને હોમવર્કમાં મારો આખો દિવસ પતી જતો હતો. બીકોઝ કે મારી અધર એક્ટિવિટી ને મને જ્યાંથી એનર્જી મળતી હતી બધી જ વસ્તુ બંધ થઈ ગઈ. કેમ? કારણ કે તો હવે 11મું 12મું છે ને, 10મું 12મું છે નહીં, એક ટિપિકલ ભાષા આપણા ઘરમાં બોલાતી જ હોય. હવે 10મું 12મું છે મેડમ, એટલે બધી એક્ટિવિટી બંધ, જે મારા ઘરે થયું. બીકોઝ મારા ટીચર એવું ઈચ્છતા હતા કે શ્રદ્ધા 12મા ધોરણમાં તો બોર્ડમાં નંબર આવવાનો છે, તો આ બધી એક્ટિવિટી કરતી હતી ને, એટલે 10મામાં તારો સેન્ટરમાં નંબર નહીં આવ્યો, એટલે હવે ફક્ત ભણવા પર ધ્યાન. મારા મમ્મીએ બહુ ક્લિયરલી એવું ડિસિઝન લીધું, શ્રદ્ધા તને અહીંયાથી એનર્જી નથી મળતી, વી આર ટોટલી ઓકે, તારી સ્ટ્રીમ બદલવી હોય તો. હવે એ બહુ મોટી વાત હતી, કારણ કે મારે એ વખતના સપના અલગ જ હતા. અને 69 એટલે હું ફેલ તો નહીં થઈ હતી, છતાં એ વખતે મારી મમ્મીએ મારો હાથ પકડ્યો. 12થમાં મેં આર્ટ્સ લીધું અને પહેલી એક્ઝામ આપી ને તેમાં બી એમ ટોપ કર્યું આપણે, અને આમ બધાના આમ ફેવરિટ બની ગયા ક્લાસમાં. અને એ વખતે આપણા એજ્યુકેશન મિનિસ્ટરે એવો રૂલ નીકાળ્યો કે તમે સ્ટ્રીમ ના બદલી શકો, ને જો સ્ટ્રીમ બદલવી હોય તો ફરીથી 11મું ધોરણ કરવું પડે. અને મારો ભાઈ એક જ વર્ષ નાનો હતો, હી વોઝ ઇન 11th, એટલે પેલો ઈગો નહીં હર્ટ થાય કે હાય હું ફેલ થોડી થઈ છું, હું ફરીથી કામ કરું. અને મારી મમ્મીને મેજર ઓપરેશન્સ આવ્યા, મારા પપ્પાને બહુ બિગ લોસ ગયો બિઝનેસમાં. અને પેલું ભગવાનને એમ બધી જ બાજુથી એમ પરીક્ષા નાખી અને વી ટુક ધેટ ડિસિઝન. મેં ઇગ્નુમાંથી 12થની એક્ઝામ આપી. મેં તરત જોબ કરી એઝ અ ડાન્સ ટીચર એક સ્કૂલમાં. કોલેજમાં જતી હતી, મેં ડાન્સની સાથે ફેશન ડિઝાઇનિંગ કર્યું, પછી મેં કમર્શિયલ આર્ટ્સ કર્યું. અને ડાન્સમાં સ્ટેબલ થવા માટે મેં ડાન્સમાં BA BEd કર્યું. એટલે મારા સપના કંઈક અલગ હતા. અને જે તમે કીધું કે મારા મમ્મી પપ્પાએ ભણવા માટે મને પ્રેશર ક્યારેય નથી આપ્યું, બીકોઝ ધે નો કે જો કુવામાં હશે તો હવાડામાં આવશે જ. જો હું 10 બેસ્ટ ટ્યુશનમાં નાખીશ અથવા AC વાળી સ્કૂલમાં નાખીશ એનાથી બચ્ચું હોશિયાર થઈ જાય, ધેટ ઇઝ મિથ. અને મારા બાળકો માટે બી એવું છે. મારા બંને બાળકોમાં મને બહુ ક્લિયરલી ડિફરન્સ છે, બંનેનું એબિલિટી ડિફરન્ટ છે. એક ખૂબ સારું ઇન્ટેલિજન્ટ બાળક છે અને બહુ લોજિકલ બ્રેઇન વાળું છે, અને બીજું છે બહુ ક્રિએટિવ બ્રેઇન વાળું છે. તો હું એને ક્યારેય એવું નથી કહેતી કે ગંદા અક્ષર છે તારા અક્ષર સુધાર, અથવા જો ભાઈ આટલું બધું કરે તો તારા કેમ નથી થતા. ઇટ્સ ફાઇન. એની ભાષા બહુ જ સારી છે, મેથ્સ અને સાયન્સમાં વીક છે, પેલો મેથ્સ સાયન્સમાં વધારે સારો છે, અને એ કાઇનેસ્થેટિક બોડી છે એટલે સ્પોર્ટ્સમાં બહુ સારો છે. એટલે મેં બંને બાળકની ઇન્ડિવિજ્યુઆલિટી સ્વીકારી દીધી છે. એ શ્રદ્ધાના બાળકો છે એટલે એ લોકોએ આવા જ હોવા જોઈએ, કે આ અરુણના બાળકો છે એટલે સાઉથ ઇન્ડિયનના બાળકો બહુ હોશિયાર હોય ભણવામાં. તો એ મારાથી એ અલગ જીવ છે, એક અલગ સોલ છે, જેને ભગવાને કંઈક અલગ કામ માટે મોકલ્યા છે. મારા ફેમિલી, મારા અચીવમેન્ટ થી મારા બાળકો જજ થાય એ જરૂરી નથી. એ લોકો કઈ સ્કૂલમાં ભણે છે, કેવી હાલતમાં ભણે છે, એ મેટર નથી કરતું, પણ એ કેવી રીતે સર્વાઈવ થશે. અને મેં બહુ ક્લિયર છે, એ લોકો એન્જિનિયર ડોક્ટર બનશે કે નહીં બનશે તે મને વાંધો નથી, પણ એ સારા હ્યુમન બિંગ બનવા જોઈએ, અને એન્ટરપ્રેનરશિપ એ લોકોમાં હોવી જોઈએ કે ખરાબમાં ખરાબ સિચ્યુએશનમાં એ લોકો સર્વાઈવ કરી શકે. અને ડેફિનેટલી હું પર્સન્ટેજમાં ક્યારેય બિલીવ નથી કરતી, કારણ કે આપણે બેઝ કાચો રહી જશે. તમારો બેઝ બહુ પાક્કો હતો, તમે બહુ જ સારી ડિગ્રી કરી, પણ અત્યારે શું કરો છો તમે? એ પોતાની જાતને સવાલ પૂછવો ખૂબ અગત્યનો છે. અને તમે ધારો કે નહીં ગમતી ડિગ્રીમાં એડમિશન લીધું, એકવાર એ ઓક્યુપેશનમાં જતા પી રહ્યા, પણ શું તમે ખુશ છો? જ્યારે રાત્રે આવો છો ત્યારે તમે સ્ટ્રેસ વગર ઘરે આવો છો? ત્યારે તમારા બોસની સાથે ઝઘડો કરીને આવ્યા છો, તમારા ક્લાયન્ટની સાથે ઝઘડો થયો છે, કે તમારા કલીગ્સની જોડે તમારા શું રિલેશન છે ને, એ તમારી ઇનર હેપીનેસ થી નક્કી થતી હોય છે. એટલે તમે એક ગુડ વ્હાઇટ કોલર જોબ કરો છો, બહુ જ સારું પેકેજ છે, બટ યુ આર નોટ હેપી એટ ઇનર સાઇડ, તો મને નથી લાગતું કે જિંદગી આપણી જીવવા લાયક કહેવાય. યસ. જે માતા પિતા અત્યારે જોઈ રહ્યા છે તેને મારે ફરી યાદ અપાવવું છે કે તમારે તમારા બાળકના ચહેરાની સામે જોવાનું છે. તમને એમ લાગે છે કે મારા સંતાનો અંદરથી હસી રહ્યા છે? જો તમને એવું ન લાગતું હોય તો ક્યાંક શ્રદ્ધાએ 11-12મા ધોરણમાં અભ્યાસ કરતી વખતે કંઈક ગુમાવતા હોય એવું લાગતું હતું ને, એવું આપણા બાળક પણ કંઈક ને કંઈક ગુમાવી રહ્યા છે. તો બાળકના ચહેરા ઉપર હાસ્ય હોવું એ જરૂરી છે. ડિગ્રી મેટર કરતી જ નથી એવું બોલીએ તો તમને સાંભળવું નહીં ગમે, એ સ્વાભાવિક છે, પણ બોલવું એ અમારી પ્રકૃતિ છે, કારણ કે ખોટું બોલવાની ટેવ નથી. 65%
વ્યક્તિઓ પોતાની કારકિર્દીની પસંદગીમાં ક્રમશઃ અલગ અલગ તબક્કાઓમાં ભૂલ કરે છે, એમાં ક્યાંક તમે તો નથી ને? અને જો ક્યાંક હોય ને, તો આજે આ પોડકાસ્ટ ઉપરથી આપણે આટલું લર્નિંગ લઈએ કે મારા બાળકને હું એવું જીવન આપીશ કે એને ક્યારેય ગિલ્ટનો અનુભવ એ નહીં થાય. બની શકે કે શ્રદ્ધા જેવા અસંખ્ય બાળકોએ શું ધાર્યું છે અને કંઈક અલગ બની શકે, પણ એવું તો નથી બનતું ને કે પછી ખબર પડે, અને ખબર પડે ત્યારે ફેરફાર કરવો, જેમ શ્રદ્ધાએ કર્યો. ગાંધીજીએ વકાલત સુધી અભ્યાસ કર્યો, પણ એને ખબર પડી કે હું એના માટે જન્મેલો નથી, તો એને તરત જ કોટ કાઢી નાખ્યો અને પોતળી પહેરી, એટલે એ રાષ્ટ્રપિતા બની ગયા. શ્રદ્ધાની સામે કોઈ સંજોગો આવ્યા, 10th ની અંદર ક્યાંક થોડાક પોઈન્ટ્સ થી પાછળ રહ્યા, 11 12th ની અંદર કોઈ સ્ટ્રગલ આવી, ગવર્મેન્ટના કોઈ નોર્મ્સ આવ્યા, ક્યાંક કોમ્પિટિશન્સ આવી, એ બધાની સામે પસાર થતા થતા ઇગ્નોમાં જવું પડ્યું. પણ એને આજે એમ લાગે છે કે ઈશ્વર જે પણ કંઈ કરે છે એની પાછળ કોઈને કોઈ શુભ સંકેત રહેલો છે. અંતમાં આપને એટલું જ કહેવાનું કે તમારે તમારી જિંદગી જીવવી છે. તમે તમારી જિંદગીને જીવો છો. તમારા સંતાનોના ચહેરા પર હંમેશા હાસ્યને જુઓ છો. તમારો પર્પસ શું છે એ તમને ખબર છે. તમે તમારા પેશનને તમારું પ્રોફેશન બનાવી શક્યા છો. આવા અસંખ્ય સંદેશાઓ આપણને શ્રદ્ધાના જીવનમાંથી જાણવા મળે છે. તો ફરીથી શ્રદ્ધા શાહ બધા જ વતી હું ડોક્ટર હિતેશ માખેચા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપની હાજરીથી, આપની વાતચીતથી અનેક બહેનોને ક્યાંક ને ક્યાંક પ્રેરણા અને પ્રોત્સાહન મળશે, અને કેટલીક બહેનો આપના જીવનમાંથી કોઈ સંદેશો લઈ પોતાના જીવનમાં જો અમલ કરશે તો આપણું આ પોડકાસ્ટ એ ખરેખર યોગ્ય પ્લેટફોર્મ ગણાશે. આપનો ખૂબ ખૂબ આભાર. અને લાસ્ટ આપનો બહેનોને સંદેશ શું છે? હું કોઈ પણ સંજોગોમાં પોતાની સાથે રહેલા લોકોને ખુશ રાખી શકું એના માટેના મારા પ્રયત્નો શું છે એ મારે વિચારવા, કે જ્યાં મેં મારી જાતને દુઃખ નથી આપ્યું. એટલે ઘણી બધી વાર એવું હોય કે મારા ફેમિલીને ખુશ રાખવા માટે, તમે વર્કિંગ હો અને તમારી સાથે જોડાયેલા કલીગને ખુશ રાખવા માટે એવી અસંખ્ય ભૂલો કરતા હોય કે જ્યાં અંદર ગિલ્ટ રહી જતો હોય. જેમ સાહેબે કીધું કે ગિલ્ટ વાળી જિંદગી નથી જીવવી. સપના પૂરા કરવામાં ક્યારેય બી એવું નહીં વિચારતા કે હું સ્વાર્થી થઈ ગઈ છું. જ્યારે તમે તમારા સપના પૂરા કરશો ત્યારે અંદર જે ખુશી મળશે ને તે બહારના લોકોને મળતી જ હોય છે. અને બહાનામાં નહીં રહો, કારણ કે આપણે સ્ત્રીઓમાં સૌથી ખરાબ એક આદત હોય છે કે કંઈ નહીં કરવામાં આપણે ડિફેન્સિવ મિકેનિઝમમાં જતા રહે છે અને જજમેન્ટલ બની જઈએ છીએ, બહાનાખોર બની જઈએ છીએ. એમાંથી જ્યારે બહાર નીકળી જશો ત્યારે લોકો સપોર્ટ કરવા માટે જ બેઠા છે, પણ તમારી અંદર એ આગ દેખાવી જોઈએ. અને બાકીનું બધું ભગવાનના જે પ્લાન છે તે કોઈ પણ ઉંમરમાં, કોઈ પણ સ્થિતિમાં ક્યારે પણ ક્લિક થઈ જશે. સો ડોન્ટ વરી. અને બસ મહેનત કરતા રહો અને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાની કોશિશ કરો. થેન્ક યુ વેરી મચ.